નમસ્કાર. કેશોદ પંથકમાં સેવાભાવી વ્યક્તિત્વ અને જાણીતા પત્રકાર સ્વર્ગસ્થ મહાવીરસિંહજી જાડેજાના નિધનથી સામાજિક ક્ષેત્રે ન પૂરાય તેવી ખોટ ઊભી થઈ. તેમના સ્મરણાર્થે અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વિશેષ બેસણું અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, NGO, રાજપૂત સમાજના આગેવાનો અને શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભારત વિકાસ પરિષદ કેશોદના ડૉક્ટર સ્નેહલ તન્નાએ સ્વર્ગવાસી મહાવીરસિંહ જાડેજાની સેવા, સાદગી અને સંસ્કારના પર્યાય ગણાવી તેઓએ ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, જલારામ મંદિર, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજપૂત યુવા સંઘ જેવી સંસ્થાઓમાં કરેલી સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગુજરાત ન્યૂઝમાં સબ એડિટર અને એન્કર તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપનાર સ્વર્ગવાસી મહાવીરસિંહ જાડેજાએ પત્રકારત્વ સાથે સમાજ સેવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ન્યૂઝ પરિવારના ડાયા દેસાઈ, હરદેવસિંહ રાયજાદા, બળદેવસિંહ ગોહિલ સહિતના પત્રકારોએ પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સ્મરણાર્થે ઉપસ્થિત લોકોને પક્ષીઓ માટે ચણ અને ચકલીના માળાનું વિતરણ તેમજ ગાયોને લાડુ ખવડાવવાના સેવા કાર્યો પણ યોજાયા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ. આજરોજ એક ખૂબ દુઃખદ ઘટના બનેલી છે. જે મહાવીરસિંહજી જાડેજા ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે, તેમજ અન્ય સંસ્થાઓ આઝાદ ક્લબ, જલારામ મંદિર, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજપૂત યુવા સંઘના પણ પ્રમુખ રહી ચૂકેલા છે. અને ગુજરાત ન્યૂઝમાં ખૂબ સુંદર એમણે કામગીરી બજાવેલી છે. અલગ અલગ સ્ટોરીઓ અથવા અલગ અલગ ગામડાને ઉજાગર કરવા અથવા સમાજના કોઈ પ્રશ્નો હોય એને વાચા આપવી એમનો ગુણ રહેલો હતો. પોતાનો સ્વાર્થ ન વિચારતા સમાજનું હિત વિચારવું, અને એ જ સાચી પ્રભુતા છે, એ જ સાચું સેવા છે. એમનો પ્રોટોકોલ રહ્યો હતો, એમનું એક સૂત્ર રહ્યું હતું. એમના ખૂબ ઘણા ગુણો રહેલા હતા. સેવા, સાદગી, સંસ્કાર, સત્ય, પ્રેમ, કરુણા, નિડરતા, ધર્મપરાયણતા, દેશભક્તિ, આવા અનેક ગુણો એમના રહેલા હતા. તો એમના અનુસંધાને સ્વ મહાવીરસિંહજી જાડેજાના પાછળ એક બેસણું અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ NGO, અલગ અલગ સમાજના આગેવાનો, રાજપૂત સમાજના યુવા આગેવાનો ઉપસ્થિત રહી એમને સ્મરણાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરે છે. તેમનો પરિવાર પણ જામનગરથી અહીં આવેલો હતો. એમના બંને પુત્રો પણ અહીં આવેલા છે. અને પ્રભુ દિવંગતના આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને આવું વિરળ વ્યક્તિત્વ આપણે પ્રેરણારૂપ બને અને કંઈક આપણે પણ હવે સારા કાર્યો કરીએ તેવી બધાય શુભેચ્છા પાઠવી છે. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા તેમના સૌજન્ય માટે તેમના મહાવીરસિંહજીના સ્મરણાર્થે પક્ષીઓને ચણ, જુવાર, દરેક જે આવેલા હતા માણસો એમને આપવામાં આવેલ છે. એક ચકલીનો માળો પણ એમને અર્પણ કરવામાં આવેલો છે. અને ગાયોના લાડુનું વિતરણ પણ આજે કરવામાં આવેલું છે. શ્રી મહાવીરસિંહ જાડેજાના દિવ્ય પુણ્ય આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના સાથે બંને